હેલો રોકાણકાર મિત્રો અને ટ્રેડર્સ મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. કેમ છો બધા? કેમ છો એવું એટલા માટે પૂછીએ કે વચ્ચે થોડો ગેપ પડી ગયો છે વિડીયોનો, કારણો 2-3 ભેગા એકસાથે થઈ ગયેલા. પણ ફરીથી આપણે સરસ મજાની ઇન્વેસ્ટમેન્ટ અને બજાર જે છે એનું પોટેન્શિયલ જે છે એ પ્રમાણે, એટલે કે એની તાકાત છે એ પ્રમાણે એમાંથી આપણે થોડી ઘણી મૂડી ઊભી કરી શકીએ, વેલ્થ ક્રિએટ કરી શકીએ, એ જર્નીમાં ફરીથી જોડાઈ જઈએ. કોઈ પણ આગળ ચર્ચા કરીએ બજારને લગતી એ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું કે અહીંયા રોકાણનું જોખમ જે હોય છે સ્ટોક માર્કેટનું કે મ્યુચ્યુઅલ ફંડનું, એમાં હંમેશા જોખમ રહેલું હોય છે. તો દરેક પ્રોસ્પેક્ટ્સને વિગત બરાબર સમજી લેવી. બજારની વાતથી શરૂઆત કરીએ તો અઠવાડિયું મિક્સ રહ્યું હતું. 26,000ની ઉપરનો ઇન્ડેક્સ થોડા દિવસ સુધી જાળવી રાખ્યો અને છેલ્લે 2-3 દિવસ ઘણી બધી કમજોરી હતી અને છેલ્લે 26,000ને પણ તોડ્યું અને 200-250 પોઈન્ટ જેવું માઇનસ એક સિંગલ ડેમાં ઘણા સમય પછી નિફ્ટીએ બતાવ્યું હતું. ને કદાચ હવે અહીંયાથી નીચેની જર્ની વધારે પણ ખુલી શકે, કદાચ એવું બની શકે. પણ તમને યાદ હશે કે આપણે વાત કરી હતી એ પ્રમાણે કે જ્યારે 24,500-600 કે 700-800ની રેન્જથી મંડી અને 25,500 સુધીની રેન્જ હતી, ત્યારે આપણે ઉલ્લેખ કર્યો હતો કે આ એક ટ્રેડિંગ રેન્જ ગણવી, એનાથી ઉપરનો બ્રેકઆઉટ આવે તો થોડુંક ઉપર જઈ શકે છે બજાર. અને ત્યાર પછીથી સ્ટ્રોંગનેસ જળવાઈ રહી, ઘણા દિવસો સુધી પણ રહી. પણ હવે ફરીથી બજાર થોડી વીકનેસ તરફ છે. હવે નીચે ક્યાં સુધી જશે એ તો ભવિષ્ય કેવું અઘરું છે. પણ છતાં આપણે આપણી પોઝિશન જે રીતે બજાર હોય એની તૈયારી સાથે ચાલવું જોઈએ. મુખ્ય કારણોની વાત કરીએ તો અત્યારે ઘટાડાનું આમ કોઈ કારણ નથી, કારણ કે અમેરિકન માર્કેટ દરરોજ એના હાઈને ઉપર તોડતું જાય છે. ડાઉ જોન્સ લઈ લો કે ઇવન એનો રસેલ 2000, એક એનો મિડ કેપ નાના સ્ટોકનો એક ઇન્ડેક્સ જે છે, સ્મોલ કેપ કહી શકાય, આપણા જે સ્મોલ કેપ સ્ટોક છે એનો, એ પણ પ્રમાણમાં હવે સારો એવો ચાલ્યો છે. ત્યાં નાસ્ડેક પણ થોડી ઘણી નબળાઈ પછીથી સ્ટ્રેન્થ બતાવે છે. પણ આપણા બજારની વીકનેસ હતી અને એનું કારણ સિમ્પલ છે, એફઆઈઆઈની વેચવાલી એક કારણે, અને બીજું કારણ ટેરિફનું. ટેરિફમાં છેલ્લે જે ટ્રમ્પ સાહેબના સ્ટેટમેન્ટ આવ્યા છે કે મોદી સાહેબ મારાથી ખુશ નથી, કે હું એનાથી ખુશ નથી, ને એમણે મને ફોન કરવો જોઈતું. તો હવે હકીકતે તો આ બધી વસ્તુઓ પોઝિશનિંગ કઈ રીતે હોય છે એ જોવાનું રહે. પણ જે રીતે એમણે ટ્રમ્પ સાહેબ જે રીતે એક પછી એક કડક પગલાં લઈ રહ્યા છે, અને ખાસ કરીને હમણાં એણે જે દેશમાંથી એક એના શાસકને ઉઠાવી અને પોતે કેદમાં લઈ લીધા છે વેનેઝુએલાના, એ પ્રમાણે જોતા એવું કહી શકાય કે જગતના જમાદાર તો એ જ છે હજી પણ કહેવાય. અને રશિયાની સામે મેઇનલી એમનું પોઝિશનિંગ છે, અને આપણો જે સંબંધ છે એને કારણે અત્યારે આમ જોવા જઈએ તો દબાવવાની કોશિશ થઈ રહી છે. પણ ટેરિફના મુદ્દે આજે, એટલે કે શનિવારે કંઈક સાંજ સુધીમાં જાહેરાત આવવાની છે. તો જોઈએ આગળ કઈ રીતે જાય છે. પણ જે કાંઈ જાહેરાત હશે, પોઝિટિવ નેગેટિવ, બજાર ઘણા અંશે કરેક્શન્સમાં છે અને ફેક્ટરિંગ કરી ચૂક્યું છે. જરૂરી નથી કે અહીંયાથી પણ બીજા 200-500 પોઈન્ટ ના નીકળી શકે, પણ તેમ છતાં સોરી, આ બધી વસ્તુઓને ફેક્ટરિંગ કરીને, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જ બજાર ચાલતું હોય છે એમ. એટલે બની શકે કે એટલી બધી અસર ના થાય. બીજી એક વસ્તુ ધ્યાનમાં આવે છે કે જાન્યુઆરીમાં આપણે ઓલરેડી અડધે સુધી પહોંચવા આવ્યા છીએ. તો હવે બજાર જે છે એ બજેટને લગતી તૈયારીઓ શરૂ કરી દેશે. અને મારા ખ્યાલ પ્રમાણે બજેટ આમ તો છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ ખરાબ આપવું પડે એવી કોઈ પરિસ્થિતિ નથી, એટલે બજેટ ઓલ ઓવર સારું જ આવશે. કોઈ વધારે પડતું ખરાબ આવે એવું કંઈ લાગતું નથી. પણ બજાર એવું બને કે બજેટ સારું આવે તો પણ બજારમાં હવે ઉપરની જે રેન્જ છે એને વધવા માટે થોડી તાકાતની જરૂર, કે થોડી હજી કંઈક ફ્યુઅલની જરૂર પડે એવું છે. અત્યારે બજાર થોડું વીકનેસમાં કહી શકાય એવું છે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી. પણ બજેટની તૈયારી માટેની ખાસ વસ્તુઓ જોવી હોય ને તો ખાસ કરીને ડિફેન્સ તો ઓલરેડી ફરીથી લાઇમલાઇટમાં આવતા જાય છે. રેલવે સેક્ટરમાં વેલ્યુએશન વાઇઝ અને સિલેક્ટિવ કંપનીઓ જ પસંદ છે, અને પરફોર્મન્સ જોઈએ પ્રમાણે આવ્યું નથી. નિરાશાજનક કેટલીક કંપનીઓના પરિણામ રહ્યા છે, એટલે એટલું બધું એટ્રેક્ટિવ નથી. પણ છતાં રેલવેના પ્રોક્સી જે કહી શકાય, બેરિંગ ઇન્ડસ્ટ્રીઝ, એની હમણાં આપણે વાત કરી હતી,
જેમાં શેફલર, ટિમકેન અને ખાસ તો એસકેએફનું જે ડિવિઝન જુદું થયું ઇન્ડસ્ટ્રીયલનું, ત્યારે આપણે એની ચર્ચા કરી હતી. તો એ ઇનડાયરેક્ટલી રેલવેની પ્રોક્સી થોડા ઘણા અંશે કહી શકાય, કારણ કે એમનો બિઝનેસ રેલવેમાંથી પણ આવે છે એ દ્રષ્ટિએ. બાકી ગવર્મેન્ટ સેક્ટરની જે સારી કંપનીઓ છે એને ધ્યાનમાં રખાય. પીએસયુ જે છે એને ધ્યાનમાં રખાય. અને પીએસયુની જે આપણે વાત કરીએ છીએ તો એક મિત્રનો પ્રશ્ન પણ પેન્ડિંગ છે. SJVN માટે એમણે વાત કરવાની વાત કોમેન્ટ કરી હતી. સતલજ જલ વિકાસ નિગમ લિમિટેડ જે કહેવાય, અને મેઇનલી હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરે છે. સતલજ નદી ઉપર જે બંધ છે એનો આખું ઇલેક્ટ્રિસિટી જનરેશનનું, અને બીજી પણ ઘણી સાઇટ ઉપર કામ કરે છે. કંપની સારી છે. વચ્ચે ખૂબ સારો એવો અપ ગયો હતો, પણ પરફોર્મન્સ, ફાઇનાન્શિયલ પરફોર્મન્સ એ પ્રમાણે સપોર્ટ નથી કરતો. ROCE ને ROE બહુ પુઅર સિંગલ ડિજિટમાં કહી શકાય. એ પ્રમાણે PE પણ ઠીકઠાક છે. અને અમે પાવર પ્રોડ્યુસર કંપનીઓ તમે જોશો તો રિટર્ન રેશિયો બહુ ઓછી કંપનીઓનો હાઈ છે. જે પ્રાઇવેટ કંપનીઓ છે ટાટા પાવર જેવી, કે જેના રિટર્ન રેશિયો પ્રમાણમાં સારા છે. બાકી બધી જ કંપનીઓ કોઈ પણ લઈ લો, અદાણી ગ્રુપની પણ કેટલીક કંપનીઓ એમાં આવે, ગવર્મેન્ટ સેક્ટરની આવે, NTPC આવે, NTPC ગ્રીન આવે. NTPC ગ્રીનની વાત કરીએ તો એનો તો PE 100થી પણ ઉપર છે. ભલે ગ્રીન એનર્જીનું ભવિષ્ય છે, પણ છતાં આટલા હાઈ PEમાં કંપની ક્યારે કમાઈને ક્યારે આપણને રિટર્ન આપે એ પ્રશ્ન રહેતો હોય, એટલે એ રીતે જોવાનું રહે. બાકી રિઝલ્ટ સારું છે પ્રમાણમાં SJVNનું, પણ કંપનીને દેવું વધારે રહેવાનું છે, કારણ કે બહુ એસેટ હેવી મોડેલમાં જ કંપનીએ કામ કરવાનું થતું હોય છે. અને આગળ પ્રોજેક્શન્સ પણ ઘણા છે, પણ મને એના જેવી જ એક બીજી કંપની NHPC જે છે, નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન, એ વધારે સારી લાગે છે. કારણ કે આ બંને કંપનીઓ હાઇડ્રો પાવર પ્રોજેક્ટની સાથે સાથે સોલાર પાવરમાં પણ કામ કરી રહી છે. અને NHPCના ફંડામેન્ટલ્સ જે છે એ SJVN કરતાં થોડા પ્રમાણમાં સારા છે. એમાં પણ સિંગલ ડિજિટ જ છે રિટર્ન રેશિયો બધા, પણ આના કરતાં હાયર છે અને પ્રમાણમાં સ્ટેબલ છે. અને વાત કરીએ દેવાની, તો દેવું પણ SJVN કરતાં NHPCમાં પ્રમાણમાં ઓછું છે. બાકી ગવર્મેન્ટનો સ્ટેક હજી પણ ઘણો સારો એવો પ્રમાણમાં છે. ઇન્સ્ટિટ્યુશન્સના સ્ટેક પણ રહેવાના છે ગવર્મેન્ટ કંપની. પણ પર્સનલી મને સ્ટડી કરવો વધારે NHPCનો ગમે છે SJVNની કમ્પેરિઝનમાં. બાકી પાવર સેક્ટરમાં જોવું હોય તો એવરગ્રીન કહી શકાય પાવર સેક્ટરના હીરો ટાટા પાવર, કે જે ગ્રીન એનર્જીમાં પણ ઘણા અંશે, સોલર પાવરમાં પણ છે, ચાર્જિંગ સ્ટેશન્સની અંદર પણ છે, પાવર જનરેશનની અંદર ટ્રેડિશનલ પાવર, તે બધામાં છે. પણ છતાં એક વસ્તુ મને લાગે છે કે જે કહેવાય રિન્યુએબલ એનર્જી, જેની અંદર સોલાર કે વિન્ડ ને આ બધું આવી જાય, પણ એ કદાચ હવે થોડા કન્સોલિડેશન ફેઝમાં જશે. ગ્રોથ ફેઝ માટે થોડી તકલીફ પડે એવું લાગે છે. આ બધી કંપનીઓ લોંગ ટર્મ માટે સારું જ છે, કારણ કે એના વગર ભવિષ્ય નથી. અને કદાચ ફ્યુઅલ ભલે ખલાસ ન થઈ જાય, પેટ્રોલ ડીઝલ કાયમ માટે મળતું રહેશે, તો એક પેરેલલી એ પાવર સેક્ટરમાં આ રિફોર્મ્સ તો ચાલતા જ રહેશે. ઇન્ડિયા માટે ખાસ જરૂરી છે, કારણ કે આપણું વિદેશી હુંડિયામણ જે આપણે અત્યારે અમેરિકાની સાથે ટેરિફ મુદ્દે આપણે થોડી ભીંસ કે આપણે જે કરવું પડે છે, એનું કારણ એકમાત્ર કહેવાય કે ડોલરની સામે રૂપિયો આપણો નબળો પડતો જાય. પણ એનું કારણ એ છે કે આપણે ક્રૂડ બહારથી મંગાવવું પડે છે, જે આપણી જરૂરિયાતનો બહુ મોટો હિસ્સો છે. એટલે કહેવાય કે રિન્યુએબલ એનર્જી જેટલી, એનો રસ્તો આ જ છે, જેટલી રિન્યુએબલ એનર્જીની કેપેસિટી વધશે એટલું આપણું હુંડિયામણ બચે. અને એટલે જ સરકાર એના માટે ઘણા બધા સહાય ને સબસિડી ને ઘણી બધી સ્કીમ લઈ આવી રહી છે. પણ તેમ છતાં રિન્યુએબલ એનર્જીના સ્ટોકમાં હવે થોડું કોશિયસ થઈને કામ કરવું જોઈએ. પરફોર્મર એમાંથી પણ નીકળશે એવું નથી. એમાંની જે કંપનીની આપણે વાત કરી છે તો એની પણ આપણે વાત કરી લઈએ, પણ એ પહેલાં SJVN અને NHPCમાં સમઅપ કરી લઈએ કે એ બંનેમાં NHPC થોડી ઇન્ટરેસ્ટિંગ કંપની લાગે છે. પછી પ્રાઇસ મુવમેન્ટમાં કાલ સવારે એવું બને કે ફંડામેન્ટલી જે સારી કંપની હોય એનો ભાવ છે એટલો બધો જોર ના કરી શકે, અને જે ઓછી ફંડામેન્ટલી ઠીક છે કે સારી કંપની છે એને ક્યાંય સુધી પહોંચી જાય. એનું ઉદાહરણ ક્યુપિડ લિમિટેડની આપણે જોઈ ચૂક્યા છીએ કે ફંડામેન્ટલ્સમાં હજી રિફ્લેક્શન નથી. પણ બીજી એક કંપનીની વાત કરી લઈએ, એટલે એનો ઉલ્લેખ કરી લઈએ. ટાઈમેક્સ કરીને એક મિત્રે પ્રશ્ન પૂછ્યો હતો, તો એમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ નહોતું દેખાતું, પણ એમાં જે ગ્રુપમાં રિસ્ટ્રક્ચરિંગ અને કેટલાક નવા પ્લાન્સ ચાલી રહ્યા છે એને કારણે ટાઈમેક્સ પણ ખૂબ સારો અપ ગયેલો છે. પણ તેમ છતાં થોડાક કોશિયસ રહેવાની તો ચોક્કસ જરૂર પડે છે. આ બધી સ્ટોક એ રીતના હોય છે. એવા નથી કે જે આપણે કાયમ માટે આજથી 15-20 વર્ષ પછી પણ રાખી શકાય. એવા બે સ્ટોક આપણે અત્યાર સુધી સિલેક્ટ કર્યા છે, બજાજ ફાઇનાન્સ અને બ્રિટાનિયા. તો એ બંનેની પ્રાઇસ મુવમેન્ટ તમે જોઈ શકો છો, અને તમને પોતાને પણ ખ્યાલ આવી જાય કે નહીં, આવા સ્ટોક જે છે એ જ લાંબા ગાળાના ગણી શકાય. બાકી અને છતાંય હજી લાંબા ગાળાના સ્ટોકનો ટ્રેન્ડ
હવે ખરેખર ઘટતો જાય છે. આ સ્ટોક પણ 2-5 વર્ષે પાછા એને તમારે રિવ્યૂ કરતા રહેવા પડે, કારણ કે હવે લાંબા ગાળા જેવું કંઈ ખાસ વધારે રહ્યું નથી. તો આપણે છેલ્લે ક્યુપિડ અને ટાઈમેક્સની વાત કરી હતી. ત્યાર પછીથી આપણે જે વિડીયોમાં ચર્ચા કરી છે એની પણ કરી લઈએ. પણ એ પહેલાં એક મિત્ર એક કંઈક ફંડ્સ બજાર એપ વિશે પ્રશ્ન હતો, તો એના માર્ગદર્શન માટે મેં એમને કહેલું કે તમારો નંબર મોકલો, જેથી કરીને તમને માર્ગદર્શન આપી શકાય. કારણ કે જેમ અગાઉ મેં વાત કરી છે એ પ્રમાણે કે આપણે પણ પોતે એક ફર્મ, આખી આપણી એક એસોસિએટ ફર્મ જે છે એ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનું જ કામ કરે છે. તો જેમને પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ માટે કે એ રીતે વિચારતા હોય સ્ટડી કરવા માટે, અથવા એની કોઈ હેલ્પ જોતી હોય, એના માટે ચોક્કસ તમે સંપર્ક કરી શકો છો. અને એના માટે તમારો કોન્ટેક્ટ નંબરની વાત કરી હતી, પણ મને દેખાતો નથી, કારણ કે એમણે કોમેન્ટ નંબરમાં પણ લખ્યું કે 2 વાર મોકલ્યો, પણ ક્યાંય પણ ધ્યાનમાં નથી આવતો. તો ફરીથી એક વખત એક નંબર આપું છું કે જેના ઉપર તમે ટેક્સ્ટ મેસેજ કરી શકશો, 8320866092. આ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજ કરી આપશો તો તમને સામેથી એનો ફોન આવી જશે. તમારો પ્રશ્ન એમાં લખીને મોકલી આપજો. આ નંબર પર વોટ્સએપ નથી, કારણ કે ઓફિસના નંબરમાં હજી કામ ચાલી રહ્યું છે અમુક વસ્તુઓનો સેટઅપ કરવાનું, એટલા માટે. અને મ્યુચ્યુઅલ ફંડને લગતી કોઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે ચોક્કસ મેસેજ કરી શકો છો, તો તમને એના ઉપરથી માર્ગદર્શન મળી રહેશે. આજે રજાનો વિડીયો છે એટલે ભલે થોડો લાંબો થશે, પણ કારણ કે ઘણા સમયથી આપણે વાત નથી કરી એટલે વાતો ઘણી આપણી ભેગી થતી હોય. બીજી એક વસ્તુ હમણાં ધ્યાનમાં આવી છે, જ્વેલરી સેક્ટરની બધી કંપનીઓએ સારું કર્યું, તો એ આપણે છેલ્લે એક વિડીયોમાં એનો ઉલ્લેખ કરેલો જ કે જ્વેલરી સેક્ટર ઓલ ઓવર પણ બધી કંપનીઓ માટે સારું રહેશે. અને એમાં પણ એક વિનર જે ક્લિયર કટ છે ટાઇટન, એમાં પણ જોવા મળે છે. અને એ સિવાય પણ ઘણી કંપનીઓ સારું કરી રહી છે. સેનેકો ગોલ્ડની આપણે વાત કરી હતી, એ સિવાય સ્કાય ગોલ્ડની પણ આપણે ચર્ચા કરી હતી. અને બધી જ કંપનીઓને, ઇવન એક સાઉથ બેઝની ખૂબ સારી કંપની થંગ માઇલ જ્વેલરી, એને પણ અભ્યાસ માટે ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ લેવાની કે વેચવાની આપણે ભલામણ નથી કરતા, પણ તેમ છતાં આ બધી ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ છે. બીજી એક વસ્તુ, અત્યારે જ્યારે આરબીઆઈએ રેટ કટ એટલો સરસ આપ્યા છે છેલ્લા 2-3 વખતમાં, એને કારણે ફાઇનાન્સ બિઝનેસ અને બેન્કિંગની સેક્ટરને બધા કહે છે. પણ બેન્કિંગ સેક્ટરમાં હું એટલો બધો પોઝિટિવ નથી, કારણ કે ગવર્મેન્ટ સેક્ટરની બેન્કો જે છે એ ખૂબ ચાલેલી છે. એમાં થોડું કરેક્શન આવે તો ચોક્કસ ઇન્ટરેસ્ટિંગ બની શકે છે. પણ અને પ્રાઇવેટ સેક્ટરની બેન્કો જે કહેવાય ને ફેર વેલ્યુ ઉપર અત્યારે કામ કરી રહી છે. મીન્સ કે અહીંયાથી હવે એમને આગળ જવામાં થોડી મુશ્કેલી આવી શકે, થોડો સમય લે. છેલ્લે તમે 2-3 દિવસમાં જે કરેક્શન આવ્યું HDFCથી માંડીને બીજી કોટકની, ICICI થોડો સમય સુધી સ્ટ્રોંગ રહ્યો હતો, પણ પછી એમાં પણ ગીવઅપ કરી દીધું હતું. એટલે એના કરતાં ફાઇનાન્સ કંપનીઓ મને પ્રમાણમાં સ્ટડી કરવો ઠીક લાગે છે. અને એમાંની એક કંપનીની આપણે વિડીયોમાં વાત કરી હતી, SG ફિન્સર્વ. આ કંપનીની સ્થાપના APL એપોલો ગ્રુપ જે છે, સ્ટીલ ટ્યુબ્સ ને સ્ટીલના બધા સ્ટ્રક્ચર બનાવતી કંપની છે, ખૂબ સારું મેનેજમેન્ટ છે, એમણે ઊભી કરેલી. અને મેઇનલી એમના ડિસ્ટ્રીબ્યુટર અને એમના વેન્ડર્સ કે એમના જે ચેનલ પાર્ટનર છે એમને ફાઇનાન્સ કરવા માટે આ કંપની ઊભી કરેલી. કારણ કે ઘણી વખત એ કંપની જ્યારે પ્રોડક્શન હોય ત્યારે એના ડિસ્ટ્રીબ્યુટરને અમુક ડિસ્કાઉન્ટ આપતી હોય, કે અમુક માલ ખરીદે તો એને આટલા ટકાનો ડિસ્કાઉન્ટ મળી જાય. અને પછી ટર્નઓવર પ્રમાણે ઘણા ડિસ્ટ્રીબ્યુટર વિચારતા હોય, પણ એમની દરેકની એટલી કેપેસિટી ન હોય. એટલે એમણે આ કંપની ઊભી કરી હતી કે જે MSMEને લોન આપે. ઇવન પોતાની કંપનીના ડિસ્ટ્રીબ્યુટર તો ઠીક, પણ એ સિવાય પણ એમને બીજી પણ 1-2 કંપનીઓ સાથેનો ટાઈઅપ છે કે જે એમને આપે છે. અને એટલે જ આ કંપની ખરેખર એમનો NPA કહેવાય, 0 NPA વાળી ફાઇનાન્સ કંપની છે. ખરેખર હોઈ ના શકે, પણ આ કંપનીએ પોતાની ફાઇનાન્સ કરવાનું સ્ટ્રક્ચર જ એવી રીતે ગોઠવ્યું છે કે એમને NPA બેડ લોન્સ જે કહેવાય થતી નથી. કારણ કે એ જેમને લોન આપે છે એમાં એન્કર હોય છે, એટલે કે કંપની હોય છે, અને પછી એના થ્રુ એ ડિસ્ટ્રીબ્યુટરને કે ચેનલ પાર્ટનરને આપે છે. એટલે પૈસાનો પેમેન્ટ કરવાનો જે રાઇટ્સ હોય છે એ માણસ પાસે જ એમની પકડ હોય છે. એટલે એમને NPAનો પ્રશ્ન નથી આવતો. બાકી એ વર્કિંગ કંપનીનું ખૂબ સરસ આવ્યું છે, ફંડામેન્ટલી પણ સારી કંપની છે. એમના બધા પાસાઓની ચર્ચા આપણે ઓલરેડી વિડીયોમાં કરી ગયા છીએ, તો આ પણ એક ચોક્કસપણે ધ્યાનમાં રાખવાની કંપની છે. બીજી ઘણી બધી કંપનીઓ છે, એના વિડીયો હવે તૈયાર થઈ રહ્યા છે. એટલે દરરોજ એકાત્ર અથવા તો દરરોજ હવે વિડીયો જે છે ફરીથી આપણે સારી રીતે જોડાઈ જઈશું. અને ખાસ લાઇક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. વિડીયો જોયા પછી લાઇક કરવાનું ચૂકશો નહીં, એવી દરેકને ખાસ અપીલ કરું છું. જય હિન્દ, ધન્યવાદ.